આ સ્કિન રેશ જેવું લાગે છે. આ એલર્જી હોઈ શકે, દરાજ હોઈ શકે, ખરજવા જેવું લાગે છે. જ્યારે તમારા ડોક્ટર તમને આવું કહેશે તો આ જવાબ લાગશે કે એક વધુ મોટો પ્રશ્ન? કારણ કે આ જ પ્રશ્નોના જવાબ શોધવા માટે અને એની સારવાર લેવા માટે આપણે જઈએ છીએ કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે અને પરત ફરીએ છીએ વધારે મોટો પ્રશ્ન લઈને કે આ દરાજ હશે કે ખરજવું કે એલર્જી. નમસ્કાર, હું છું ડોક્ટર અંકિત ભારતી, એમડી, સ્કિન સ્પેશિયાલિસ્ટ અને ડર્મેટોપેથોલોજિસ્ટ. ડર્મેટોપેથોલોજી એટલે ચામડીના રોગોના નિષ્ણાતની એક એવી ફિલ્ડ કે જે વ્યવસ્થિત રીતે ચામડીની બાયોપ્સીનું નિદાન કરીને માઇક્રોસ્કોપ હેઠળ તપાસ કરીને ચેક કરે છે કે તમારી બીમારી શું છે, એનો પ્રકોપ કેટલો છે, એનું કારણ શું છે, એની સારવાર શું થઈ શકે અને એ કયા સ્ટેજમાં છે અથવા કયા જંતુથી થયું છે. એક ડર્મેટોપેથોલોજિસ્ટ અને સ્કિન સ્પેશિયાલિસ્ટ તમને મદદ કરે છે ભેગા થઈને તમારા રોગનું સચોટ નિદાન જાણવા માટે અને જેથી કે તમારી સચોટ સારવાર થઈ શકે. તો તમારો ડર્મેટોલોજિસ્ટ, તમારા સ્કિન સ્પેશિયાલિસ્ટ જો તમને કહે કે એક સ્કિન બાયોપ્સી લેવી પડશે તો ગભરાશો નહીં. એ તમારું સારું જ ઈચ્છે છે. અમે તમારા સ્કિન સ્પેશિયાલિસ્ટ સાથે મળીને તમારી બીમારીનું સચોટ નિદાન આપીએ છીએ કે જેથી તમને ખબર પડે કે તમારી બીમારી શું છે, એનું સચોટ નિદાન શું છે, એને વધતા કેવી રીતે અટકાવી શકાય, શું પરેજી કરી શકાય, તમારી બીમારી કેટલી લાંબી ચાલશે, એની વ્યવસ્થિત સારવાર કઈ રીતે થશે અને કેટલા લાંબા સમય સુધી તમે એ બીમારીથી પીડાઈ શકો છો અને ક્યારે એ બીમારીથી મુક્ત થઈ શકો છો. અમે ડોક્ટર અંકિત ભારતી ડર્મેટોપેથોલોજી રિસર્ચ સેન્ટર પર તમારી ચામડીનો તપાસ કરીને એની વાર્તા બનાવીએ છીએ કે જે તમને એક સચોટ જવાબ આપે છે તમારી બીમારી વિશે.